ગુડ મોર્નિંગ મિત્રો। ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ, જેની અંદર આગળ આપણે પાચન તંત્ર સુધી અભ્યાસ કર્યો હતો। આજે આપણે જઈ રહ્યા છીએ શ્વસન તંત્રમાં। તો શ્વસન તંત્રની અંદર વિવિધ સજીવો કેવી રીતે એના અંદર ખોરાક જાય, એ ખોરાકનું ગ્લુકોઝમાં કન્વર્ટ થઈ જાય। હવે ગ્લુકોઝમાં રૂપાંતર થયા પછી એ ગ્લુકોઝ શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય એવું આપણે ભણી ચૂક્યા છીએ। હવે એ ગ્લુકોઝ જ્યારે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જશે પછી એ ગ્લુકોઝનું શું થશે, પછી એ ગ્લુકોઝનું કોષની અંદર કણાભસૂત્ર શું કરશે, ઓક્સિડેશન કરશે, અને ઓક્સિડેશન કર્યા પછી એમાંથી શક્તિ મેળવશે, એટલે કે એટીપી સ્વરૂપે શક્તિનું નિર્માણ કરશે। તો આગળની પ્રોસેસ જે થાય છે શક્તિના નિર્માણની, એ છે શ્વસન। તો વિવિધ પ્રાણીઓમાં શ્વસન કરવાની ક્રિયા વિવિધ રીતની હોય છે। કેટલાક પ્રાણીઓ જે આ ગ્લુકોઝનું વિઘટન છે ને એ ઓક્સિજનની હાજરીમાં કરે છે, અને એટલા જ માટે એવા લોકોને એવું જે શ્વસન થાય છે એને આપણે જારક શ્વસન કહીશું। જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય એવા શ્વસનને આપણે કહીશું જારક શ્વસન। અને કેટલાક સજીવો આ ગ્લુકોઝનું વિઘટન કરવા માટે એની અંદર ઓક્સિજનની હાજરી જરૂરી હોતી નથી, તો એવા શ્વસનને આપણે કહીશું અજારક શ્વસન। તો અહીંથી આપણી જોડે શ્વસનના બે પાર્ટ પડશે, એક જારક શ્વસન અને એક અજારક શ્વસન। હવે વાત કરીએ કે ભાઈ જારક શ્વસન અને અજારક શ્વસન, કોઈ પણ પ્રકારનું શ્વસન થાય તો એ શ્વસનની પહેલા એક તબક્કો આવે, અને એ તબક્કામાં જે ગ્લુકોઝના અણુનું પાયરુવેટમાં રૂપાંતર થઈ જાય। જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય, આ તો થવાનું જ છે, એટલે કે પહેલા પાયરુવેટમાં રૂપાંતર થઈ જાય। તો જોઈએ મિત્રો આગળ એમાં શું કહેવા માંગીએ છીએ આપણે। તો ક્વેશ્ચન આ રીતનું છે કે વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થ જે આપણે ખાઈએ છીએ એમાંથી ઊર્જા કેવી રીતે મળે છે, એના વિવિધ પદ્ધતિઓ સમજાવો, અથવા ગ્લુકોઝનું એટલે કે ખોરાકમાંથી આપણને શું મળ્યું છે, ગ્લુકોઝ, અને એના વિઘટન કેવી રીતે થાય છે એ સમજાવો। તો આપણને ખબર છે કે પોષણની ક્રિયામાં શું થાય, તો પોષણની ક્રિયામાં કોષ દ્વારા જે ખાદ્ય પદાર્થો લેવામાં આવ્યા હોય એનો ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે। વિવિધ સજીવો માટે આ ઊર્જા પ્રાપ્તિનો ઉપયોગ અલગ અલગ રીતે હોય છે। કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે। ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી આવા શ્વસનને આપણે જારક શ્વસન કહીશું। ઓક્સિજનનો ઉપયોગ થાય એટલા માટે એવા શ્વસનને આપણે શું કહીશું, જારક શ્વસન। કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી અને પછી ગ્લુકોઝનું વિઘટન કરે છે, અને આમાં 100% ગ્લુકોઝનું વિઘટન થતું નથી, એટલે કે આ વિઘટન કેવું રહે છે, અપૂર્ણ વિઘટન થતું હોવાથી આવો જે શ્વસનનો તબક્કો છે એને આપણે નામ આપીએ અજારક શ્વસન। હવે ગ્લુકોઝના વિઘટનના વિવિધ તબક્કા સમજાવો। અહીંયા આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો છે, તો ગ્લુકોઝનું વિઘટન કેવી રીતે થાય એ જોઈએ। તો ઊર્જા મુક્ત કરવાની જે પણ ક્રિયા થાય એમાં પહેલો તબક્કો, ઊર્જા મુક્ત કરવાની બધી જ અવસ્થામાં જે પ્રથમ તબક્કો હોય એમાં શું થાય, તો ગ્લુકોઝના અણુનું પાયરુવેટ અણુમાં વિઘટન થઈ જાય। કોઈ બી શ્વસન હોય એની અંદર સૌથી પહેલા શું થશે, તો કે ગ્લુકોઝના અણુનું પાયરુવેટમાં રૂપાંતર થઈ જાય। ગ્લુકોઝનું અણુ એ 6 કાર્બન વાળો હોય અને પાયરુવેટ 3 કાર્બન વાળો હોય। તો એમાં એનું વિઘટન થઈ જાય, અને આ વિઘટન થવાની ક્રિયા થાય ક્યાં, તો કોષ રસમાં। કોષ રસમાં શું થાય સૌથી પહેલા, તો સૌથી પહેલા થશે ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ અને પાયરુવેટમાં રૂપાંતર થઈ જાય। હવે પાયરુવેટનો પછી આગળનો તબક્કો છે ને એમાં બે ભાગ પડી શકે, કે ઓક્સિજનની હાજરી હોય તો અને ઓક્સિજનની ગેરહાજરી હોય તો। ઓક્સિજનની હાજરી હોય તો અલગ કામ થાય અને ઓક્સિજનની ગેરહાજરી હોય તો અલગ કામ થાય, પણ બંનેમાં પાયરુવેટ બનવાની જે ક્રિયા છે ને એ તો કોમન જ છે, એટલે કે બંનેમાં પાયરુવેટ તો કોમન જ બનશે। પછી પાયરુવેટ બન્યા પછી એની આગળની ક્રિયા એ ઓક્સિજનની હાજરીમાં થાય કાં તો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય। મિત્રો આપણે જોયું કે શ્વસનની અંદર સૌથી પહેલા તબક્કો શું છે, તો ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થઈ જાય। હવે પાયરુવેટમાં રૂપાંતર થયા પછી જ શ્વસનના બે તબક્કા ચાલુ થાય, એક ઓક્સિજનની હાજરીમાં થવું અને ઓક્સિજનની ગેરહાજરીમાં થવું। આપણે અત્યારે જોઈ રહ્યા છીએ પાયરુવેટને જો ઓક્સિજનની હાજરીમાં ગેરહાજરીમાં શ્વસન થાય
તો એને અજારક શ્વસન કહેવાય. અને અજારક શ્વસન ક્યાં ક્યાં થાય? તો મોટા ભાગે અજારક શ્વસન છે ઈસ્ટ કરે. તો ઈસ્ટની અંદર અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરી હોય, અને ઓક્સિજનની ગેરહાજરી હોય એટલે એની અંદર રહેલા ગ્લુકોઝનું વિઘટન થઈ જાય. જે પહેલા ગ્લુકોઝનું વિઘટન થઈ જાય પાયરુવેટમાં, એટલે કે ગ્લુકોઝ 6 કાર્બન વાળો અણુ હતો, એનું વિઘટન થઈ ગયું એટલે તૂટી અને 3 કાર્બન વાળો અણુ બન્યો પાયરુવેટ. હવે પાયરુવેટનું આગળ જારક અને અજારક શ્વસન થશે, ગ્લુકોઝનું ડાયરેક્ટ થતું નહીં. એટલે પાયરુવેટનું હવે અજારક શ્વસન એટલે કે જો પાયરુવેટ ઈસ્ટની અંદર, ખાસ કરીને ઈસ્ટની અંદર પાયરુવેટ 3 કાર્બન વાળો અણુ છે અને એને જો ઓક્સિજન ના મળે તો એનું અજારક શ્વસન થાય. અને અજારક શ્વસન થવાના લીધે પાયરુવેટમાંથી ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મળશે. શ્વસન થાય એટલે દરેકમાં ઉર્જા મળે જ, એટલું યાદ રાખવાનું. કોઈ પણ પદાર્થનું શ્વસન થશે એટલે કે કોઈ પણ જગ્યાએ શ્વસન થાય, શ્વસનની ક્રિયાથી આપણને હંમેશા શું મળે? ઉર્જા મળે. તો પહેલું અજારક શ્વસન પાયરુવેટમાંથી ઇથેનોલ બનશે, પણ આ ક્યાં ક્રિયા થશે? ઈસ્ટની અંદર. તો ઈસ્ટમાં ઓક્સિજનની ગેરહાજરી હોવાના લીધે ત્યાંથી શું થશે? અથવા ઓક્સિજન હાજર ના હોય તો ઈસ્ટ શ્વસન કરશે, પણ એમાંથી શું થશે? તો કે જે પાયરુવેટ બન્યો છે એમાંથી એ ઇથેનોલ બનાવશે. ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત કરશે. જ્યારે બીજી અજારકની શ્વસનની ક્રિયા થાય આપણી સ્નાયુ પેશીમાં. કોઈક વાર આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજન ગેરહાજર હોય, આમ તો મોટે ભાગે ઓક્સિજન હોય, પણ કોઈક વાર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં સ્નાયુ પેશીમાં ન મળે તો સ્નાયુ પેશીમાં ઓક્સિજનની ગેરહાજરીના લીધે જે શ્વસન થાય છે એમાં સ્નાયુ પેશીના ગ્લુકોઝ એટલે ગ્લુકોઝમાંથી જે પાયરુવેટ બને છે અને એ પાયરુવેટમાંથી મોટે ભાગે જ્યારે સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ હોય ત્યારે એમાંથી બને છે લેક્ટિક એસિડ. તો બે જગ્યાએ આપણે અજારક શ્વસનની વાત કરવાની છે પાયરુવેટમાંથી. તો જોઈએ શું કહેવા માંગીએ છીએ. તો પાયરુવેટનું અજારક ચયાપચયની વાત કરીએ કે જ્યારે ઓક્સિજન ના હોય ત્યારે પાયરુવેટમાંથી શું શું બની શકે? તો ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા ઓક્સિજનની અભાવમાં બે પાયરુવેટમાંથી બે નિપજ મળે છે. તો એક ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટમાંથી શું બની જાય છે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ. પાયરુવેટમાંથી જો સૌથી પહેલા શું થયું? તો ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે. આ તબક્કો પ્રથમ તબક્કો બધા માટે કોમન છે. જારક શ્વસન ગણો કે અજારક શ્વસન કરો, પછી તો કે અહીંથી કન્વર્ટ કરી શકાય. તો આ બંને કેવા છે? અજારક શ્વસનની વાત કરીએ છીએ આપણે. અજારક શ્વસન એટલે તો કે ઓક્સિજનની ગેરહાજરી હોવી. તો અહીંયા ઓક્સિજનની ગેરહાજરી છે, પણ આ ક્રિયા ક્યાં થઈ? ઈસ્ટમાં. તો ત્યાંથી આપણને શું મળી જશે? ઇથેનોલ, જે 2 કાર્બન વાળો અણુ છે, કાર્બન ડાયોક્સાઇડ, અને ઉર્જા તો મળવાની જ છે. એ રીતે જો બીજી અજારક શ્વસનની ક્રિયા ક્યાં થાય છે? તો કે સ્નાયુ પેશીમાં. સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ હોય ને તો એનું જે સ્નાયુ પેશીમાં એટલે કે જે પાયરુવેટ છે એનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થઈ જાય છે અને આપણને ઉર્જા તો મળવાની જ છે. તો આમ અજારક શ્વસનની ક્રિયા બે થશે, એક ઈસ્ટમાં, અને ઈસ્ટમાં શું થશે? તો કે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે, અને બીજી થશે સ્નાયુ પેશીમાં, જેમાં તમારા પાયરુવેટનું રૂપાંતર થઈ જશે લેક્ટિક એસિડમાં. તો આ ક્રિયા ઈસ્ટમાં થાય છે. જ્યારે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ હોય અથવા ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય ત્યારે પાયરુવેટનું રૂપાંતર શેમાં થઈ જાય છે? લેક્ટિક એસિડમાં. તો અજારક શ્વસનમાં આગળ પાયરુવેટના બે પાર્ટ પાડી શકીએ, એક ઈસ્ટમાં થતી ક્રિયા અને બીજી સ્નાયુ પેશીમાં થતી ક્રિયા. ઈસ્ટમાં થાય તો શું થશે? તો કે પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ જશે, અને જો આ ક્રિયા આપણા સ્નાયુ પેશીમાં થાય, ઓક્સિજનનો અભાવ હોય અથવા ઓક્સિજન ઓછો હોય ત્યારે જો આ ક્રિયા થાય તો એ પાયરુવેટનું રૂપાંતર શેમાં કરી દેશે મિત્રો? લેક્ટિક એસિડમાં. હવે જોઈએ કે જો આ પાયરુવેટ ઓક્સિજનની હાજરીમાં શું કામ કરશે. આપણે જોઈએ છે શ્વસનની અંદર. તો શ્વસનની અંદર આપણે પાયરુવેટનું અજારક શ્વસન જોયું, ત્યારબાદ આપણે જોઈએ પાયરુવેટનું જારક શ્વસન. હવે પહેલા કાર્બોદિતનું પાયરુવેટમાં રૂપાંતર થઈ જાય, આ ક્રિયા થાય કોષરસમાં. પછી પાયરુવેટનું જો ઈસ્ટમાં કરીએ તો અજારક શ્વસન થાય, સ્નાયુ પેશીમાં અજારક શ્વસન થાય. પરંતુ જો આ જ પાયરુવેટનું કણાક સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં જો શ્વસન થાય તો એનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા અણુઓ મળે. તો કાર્બન ડાયોક્સાઇડ મળવાની જે આ ક્રિયા છે એને જ આપણે કહીએ છીએ જારક શ્વસન. તો જારક શ્વસનની અંદર પાયરુવેટમાંથી આપણને મળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો આપણે જોઈએ એને પાયરુવેટનું જારક શ્વસન. તો 3 કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં
3 કાર્બન ધરાવતા પાયરુવેટ નું ઓક્સિજનની હાજરીમાં કરું એનું પાચન થાય તો અણુ 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ ના મળે અને પાણી મળે અને આ જ ક્રિયાને આપણે જારક શ્વસન કહી શકીએ છીએ। એટલે કે પાયરુવેટ નું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં જે રૂપાંતર એટલે કે વિઘટન થવાની ક્રિયા હતી એને આપણે કીધું જારક શ્વસન। ઓક્સિજનનો ઉપયોગ પાયરુવેટના વિઘટન માટે થાય છે અને આ ક્રિયા ક્યાં થાય છે? કણાભ સૂત્રમાં। જ્યારે અજારક શ્વસનની ક્રિયા ક્યાં થતી હતી? ઈસ્ટ અને આપણી સ્નાયુ પેશીઓમાં। તો અજારકની તુલનામાં હવે બેમાં કન્વર્ઝન શું છે? તો કે અજારક અને જારક। તો અજારકની તુલનામાં ઓક્સિજન ઓછો હતો એટલે ઓછી ઊર્જા મુક્ત કરે છે, જ્યારે જારક શ્વસન વધુ ઊર્જા મુક્ત કરે છે અને બંને લોકો આ ઊર્જાને એટીપી ના સ્વરૂપમાં સંગ્રહ કરે છે। એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે કે તો કોષીય શ્વસન દ્વારા જે મુક્ત થતી ઊર્જા હોય એ આપણને એટીપી ના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે। તો જો એ જારક શ્વસનમાં શું થશે? તો પહેલા જે ગ્લુકોઝ હતું એનું પાયરુવેટમાં રૂપાંતર થઈ જશે। આ કોમન પાર્ટ છે, બંનેમાં થશે જ। પછી અહીંથી જારક અને અજારક શ્વસન આવે। અહીંયા ઓક્સિજનની હાજરી છે અને આ ક્રિયા ક્યાં થશે? કણાભ સૂત્રની અંદર। કણાભ સૂત્રની અંદર થશે તો એમાંથી મળશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। ઊર્જા તો શ્વસન દ્વારા મળશે જ। તો જો આપણે યાદ રાખવાનું છે કે જો અજારક શ્વસન હોય ને તો ક્રિયા ક્યાં થાય? ઈસ્ટમાં, અને ઈસ્ટમાં થાય તો શું મળે? ઇથેનોલ। બીજી ક્રિયા ક્યાં થાય? સ્નાયુ પેશીમાં, અને સ્નાયુ પેશીમાં થાય તો શું મળે? લેક્ટિક એસિડ। અને આ શું થયું? O2 ની ગેરહાજરી। હવે O2 ની હાજરી હોય તો શું થાય? તો આ ક્રિયા ક્યાં થાય? O2 ની હાજરી વાળી કણાભ સૂત્રમાં, અને કણાભ સૂત્રમાં શું થાય તો શું મળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। તો આપણે આટલું યાદ રાખવાનું જેથી કરી અને જારક શ્વસન અને અજારક શ્વસન ઈઝીલી સમજી શકાય। નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો છઠ્ઠા ચેપ્ટર ની અંદર એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। હવે આપણને એટીપી વિશેની માહિતી હોવી જોઈએ। તો કે ધોરણ 9 ની અંદર આપણે એની વિશે થોડું ઘણું જાણીએ છીએ। કણાભ સૂત્રની અંદર જે ગ્લુકોઝ હોય એનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થવાના લીધે જે ઊર્જા ઉત્પન્ન થાય એ એટીપી સ્વરૂપમાં ત્યાં સંગ્રહ પામે અને એટલા જ માટે કણાભ સૂત્રને આપણે કોષનું પાવર હાઉસ પણ કહી શકતા હતા। આ ધોરણ 9 ની વાત થઈ। હવે અહીંયા એટીપી ના નિર્માણની ક્રિયા વિશે વાત કરીએ। એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આ એક ઊર્જાનું ચલણ છે। જેમ આપણે પૈસા રૂપિયામાં વાપરીએ છીએ, એમ લંબાઈનું એકમ મીટર છે, એમ શક્તિનું નિર્માણ આપણા શરીરની અંદર શક્તિનું નિર્માણ એ એટીપી ના સ્વરૂપમાં થાય છે। એટલે કે એક ઊર્જાનું ચલણ છે એવું કહી શકીએ। તો સજીવો માટે એટીપી ઊર્જાનું ચલણ છે। પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। હવે તો કે આપણા શરીરની અંદર એટલે કે કોષમાં જે ક્રિયા થાય છે ઊર્જા મુક્ત કરવાની, એ ક્રિયા દરમિયાન જે ઊર્જા ઉત્પન્ન થાય એ એડીપી સ્વરૂપમાં હોય છે। એડીપી ની સાથે ફોસ્ફેટનો અણુ જોડાઈ જાય, બરાબર છે? ત્યાં બે અણુ વાળું સંયોજન હોય છે ફોસ્ફેટનું, એની સાથે એક બીજો અકાર્બનિક ફોસ્ફેટ જોડાય અને એના લીધે 3 ફોસ્ફેટ વાળું સંયોજન બને જેને આપણે કહીશું એટીપી। પહેલા એડીપી હતું, એની સાથે ફોસ્ફેટ જોડાઈ જાય એટલે બની જાય એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, અને એટીપી નું નિર્માણ થાય એવું કહી શકીએ। તો આ હતી એટીપી ના નિર્માણની ક્રિયા। એટીપી નિર્માણ થયા પછી આપણા શરીરમાં શું કામમાં આવશે? તો એટીપી ના નિર્માણ દરમિયાન ફોસ્ફેટના બંધ બને છે। ફોસ્ફેટના બંધ દરમિયાન આ પાણીની સાથે સંયોજાઈ અને ક્રિયા કરે એટલે ફોસ્ફેટનો અણુ તૂટે અને એનાથી ઊર્જા મુક્ત થાય। તો ઊર્જા લગભગ ફોસ્ફેટના જે છેલ્લા અણુને છેલ્લો બંધ તૂટે તો લગભગ 30.5 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે। 30.5 કિલોજૂલ પ્રતિ મોલ આટલી ઊર્જા એ એના અણુમાંથી નીકળે છે, એટલે કે એની અંદર ઊર્જા સમાયેલી છે એવું આપણે સમજી શકીએ। હવે સવાલ એવો થાય કે આપણા શરીરમાં એટીપી નું કામ શું? તો આપણે શરીરમાં કેટલીક વિવિધ ક્રિયાઓ થાય છે અને આ ક્રિયાઓ માટે આપણને શેની જરૂર છે? ઊર્જાની, શક્તિની। તો આ શક્તિ આપણને કોણ પ્રોવાઈડ કરે છે? એટીપી। તો એટીપી આપણા શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે આપણને ઊર્જા પૂરી પાડે છે। જોઈએ આપણે એટીપી વિશે। તો એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। આપણે એવું કહી શકીએ કે એટીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ।
અને હમણાં જ મેં કીધું કે એટીપી એ કોષીય પ્રક્રિયામાં ઉર્જા ચલણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો એટીપી નું ઉત્પાદન એટલે કે એટીપી કેવી રીતે બને છે, એટીપી નું સંશ્લેષણ, એટીપી નું નિર્માણ, બધું એક જ વાત કહેવાય. તો એટીપી નું સંશ્લેષણ જોઈએ તો કોષીય શ્વસન દરમિયાન જે મુક્ત ઉર્જા હોય ને, આ ઉર્જા એડીપી સાથે હોય. હવે આ એડીપી ની સાથે ફોસ્ફેટ નો અણુ જોડાઈ જાય અને એટલા જ માટે બની જાય છે એટીપી, અને એટીપી ના અણુનું નિર્માણ કરે છે. સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આપણી જોડે પહેલા હતું એડીપી, એની સાથે એક ફોસ્ફેટ નો અણુ જોડી ગયો, ઉર્જા મળી અને બની ગયું એટીપી. પાણીના અણુનો ઉપયોગ કરી આ એટીપી નો અંતિમ ફોસ્ફેટ બંધ હોય ને, એ જ્યારે તૂટે ત્યારે આપણને એમાંથી 30.5 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મળે છે. એનો અર્થ કે એની અંદર ઉર્જા સંગ્રહિત થયેલી હશે. હવે તો કે જે એનું કામ શું, ઉપયોગ શું એટીપી નો, અહીંથી વાત કરીએ આપણે ઉપયોગની. તો કોષમાં થતી જેટલી પણ ઉર્જાની ક્રિયાઓ છે, જેટલી પણ ક્રિયા દરમિયાન ઉર્જાની જરૂર છે, એ બધી જ ક્રિયાઓમાં કોનો ઉપયોગ થશે, એટીપી નો ઉપયોગ થશે. કારણ કે ઉર્જા શેની અંદર છે, એટીપી માં. તો આપણે કામ કરવા માટે જેટલી પણ ઉર્જાની જરૂર છે, બધી ઉર્જા આપણને પણ પ્રોવાઈડ કરે છે એટીપી. ઉદાહરણ લઈએ આપણે કઈ કઈ જગ્યાએ ઉર્જા વાપરીએ છીએ. તો એટીપી નો ઉપયોગ આપણે સ્નાયુઓના સંકોચન માટે, હું લખું છું, બોલું છું, તો એ દરમિયાન મારા સ્નાયુનું સંકોચન અને વિકોચન થાય, અથવા સંકોચન અને શિથિલીન થાય. તો આ સંકોચન અને શિથિલનની ક્રિયા દરમિયાન ઉર્જા વપરાય. તો આ ઉર્જા ક્યાંથી મળશે, એટીપી માંથી. બીજે આપણા શરીરમાં પ્રોટીનનું નિર્માણની ક્રિયા થાય, તો એમાં પણ ઉર્જા ક્યાંથી મળશે, એટીપી માંથી. બીજું ઉર્મી વેગનું વહન, તો આપણને જે સંવેદના થાય છે, એ સંવેદનાનું વહન થાય છે એક શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં, તો એની માટે પણ જવાબદાર કોણ છે, એટીપી. અને પ્રચલન, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો પ્રચલન કરીએ છીએ, અને પ્રચલનની ક્રિયામાં પણ આપણને ઉર્જા કોણ આપે છે, એટીપી. તો એટીપી એ ઉર્જાનું ચલણ છે, નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે આપણા શરીરમાં શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય અને આપણા શરીરની વિવિધ ક્રિયાઓ જે ઉર્જા માટે, જેની અંદર ઉર્જાની જરૂર છે, એમાં એટીપી ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો આ હતું એટીપી. મિત્રો આપણે શ્વસન જોયું. હવે ત્યારબાદ શ્વસન પછી આપણે જોઈએ કે ભાઈ વનસ્પતિની અંદર શ્વસન કેવી રીતે થાય. આપણે ચોરક શ્વસન, અજારક શ્વસન જોયું, પણ વનસ્પતિમાં શ્વસન થાય એટલે કે વનસ્પતિ વાયુ વિનિમય કેવી રીતે કરશે, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વહન કેવી રીતે કરશે. તો સવાલ આપણને પૂછાઈ શકે કે વનસ્પતિમાં વાયુ વિનિમયની ક્રિયા સમજાવો, અથવા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે કેવી રીતે કરે છે એવું સમજાવો. તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ ધોરણ 9 ની અંદર શીખ્યા છો કે વનસ્પતિ જે વાયુ વિનિમયની ક્રિયા કરે છે, એ પ્રસરણની ક્રિયા દ્વારા કરે છે. હવે આ પ્રસરણની ક્રિયા વાયુ વિનિમયમાં કોણ કરે છે, એટલે વનસ્પતિનું કયું અંગ આ ક્રિયા કરે છે, તો મોટે ભાગે વનસ્પતિના પર્ણો. વનસ્પતિના પર્ણોની સપાટી ઉપર જે સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય એને આપણે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ. અને આ વાયુરંધ્રની મદદ વડે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે એની અંદર કરી શકે છે. તો મોટે ભાગે જે આપ-લે હોય કોની હોય, તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની. તો વનસ્પતિમાં રહેલો વાયુરંધ્ર, જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ, તો એની મદદથી એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરે છે. હવે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરવા માટે જે ક્રિયા વનસ્પતિ કરે છે એને આપણે પ્રસરણ કહીએ છીએ. વનસ્પતિનો મોટો ભાગ વાતાવરણના સીધા સંપર્કમાં હોય એટલે પ્રસરણની ક્રિયા દ્વારા વાયુઓની આપ-લે કરી શકે છે. તો જોઈએ વનસ્પતિ કેવી રીતે આપ-લે કરે છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ કરે, સાથે સાથે શ્વસન પણ કરતા હોય, પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય, એટલે જે શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે એ પ્રકાશ સંશ્લેષણમાં પૂરેપૂરો વપરાઈ જાય છે. એટલે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પૂરેપૂરો વપરાઈ જાય એટલે ફક્ત ને ફક્ત ઓક્સિજન નીકળવાની જ ક્રિયા થતી હોય. આથી ઉલટું આપણે જોઈએ કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, એટલે તો કે ફક્ત શ્વસનની ક્રિયા ચાલુ હોય. શ્વસનમાં સજીવો શું લે, ઓક્સિજન મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, એટલે મોટે ભાગે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની ક્રિયા ચાલુ હોય. તો જોઈએ સવાલનો જવાબ આપણે કેવી રીતે લખીશું. તો સવાલ પૂછાય છે આપણને કે વનસ્પતિમાં વાયુ વિનિમય સમજાવો, અથવા વનસ્પતિમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને
O2 કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કેવી રીતે દૂર થાય એવું સમજાવો. તો વનસ્પતિમાં વાયુ વિનિમયની ક્રિયા કોણ કરે છે? વાયુરંધ્ર અથવા પર્ણરંધ્ર. આ ખાસ ધ્યાન રાખીશું મિત્રો. હવે તો કોષોની વચ્ચે જે અવકાશ હોય કે બે કોષો હોય વનસ્પતિના, તો કોષોની વચ્ચે અવકાશ હોય, અહીંયા જે વચ્ચેની જગ્યા છે ને એ, તો એ હવાના સીધા સંપર્કમાં હોય અને હવાના સીધા સંપર્કમાં હોવાથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. આપણે પ્રસરણ દ્વારા થાય છે એવું 9મા ધોરણમાં શીખી ચૂક્યા છીએ. હવે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાંથી કે કોષમાંથી દૂર બહાર હવામાં જઈ શકે છે. કાર્બન ડાયોક્સાઇડ પણ જઈ શકે છે અને ઓક્સિજન પણ બહાર જઈ શકે છે. પણ એ જવાની પરિસ્થિતિ કોની પર આધાર રાખે છે? તો કે એની દિશા એ પર્યાવરણની અવસ્થા અને વનસ્પતિની જરૂરિયાત, એટલે કે કોણ બહાર જશે અને કોણ અંદર આવશે એનું ડિપેન્ડ કોની ઉપર કરે છે? તો એ ડિપેન્ડ કરે છે પર્યાવરણની અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા, એટલે કે એની જરૂરિયાત ઉપર આધાર રાખે. તો મોટે ભાગે બે ક્રિયા થાય આપણે સમજી ચૂક્યા છીએ. આગળ તો કે રાત્રિ દરમિયાન શું થાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના થાય તો વનસ્પતિ ફક્ત કઈ ક્રિયા કરતા હશે? શ્વસનની ક્રિયા. અને શ્વસન દરમિયાન એ શું કામ કરે? તો કે ઓક્સિજન મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. તો એ દરમિયાન મુખ્ય ક્રિયા કઈ થશે? બહાર નીકળવાની કઈ ક્રિયા થતી હશે? કાર્બન ડાયોક્સાઇડ દૂર થતો હશે. એ સિવાય વાત કરીએ કે ભાઈ દિવસ દરમિયાન, તો દિવસ દરમિયાન શું કરશે? વનસ્પતિ શ્વસનની ક્રિયા પણ કરશે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ કરશે. શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે, પણ સામે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બહુ વધારે થશે. એટલે શ્વસનમાં જે કાર્બન ડાયોક્સાઇડ નીકળ્યો છે એના એ પ્રકાશ સંશ્લેષણમાં વાપરી કાઢશે. એટલે પ્રકાશ સંશ્લેષણની એટલે કે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર જશે નહીં. શ્વસન દરમિયાન નીકળ્યો છે પણ એ પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જશે, એટલે વનસ્પતિની બહાર નીકળી શકશે નહીં. તો દિવસ દરમિયાન શું નીકળશે બહાર? તો ભાઈ ફક્ત ઓક્સિજન દૂર થવાની ક્રિયા થશે. તો આ રીતે વનસ્પતિ પોતાની અંદર એટલે કે શ્વસનની ક્રિયા કરે છે અને એની મદદથી પ્રસરણની ક્રિયાની મદદથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરે છે. મિત્રો ચેપ્ટર 6 ની અંદર શ્વસન પાર્ટ ની અંદર આપણે એવું જોઈએ કે ભાઈ સ્થળચર પ્રાણીઓ જે સ્થળ ઉપર રહીએ એ લોકો વાત વિનિમય કેવી રીતે કરશે. આગળ આપણે જોયું કે વનસ્પતિ વાત વિનિમય કેવી રીતે કરશે. તો આપણને ખબર પડી કે કોઈ વનસ્પતિની અંદર પર્ણરંધ્ર હોય અને એના દ્વારા એ વાત વિનિમયની ક્રિયા કરે. વાત વિનિમય એટલે કે વાયુઓની આપ-લે. તો એ જ રીતે જે સ્થળજ પ્રાણીઓ છે એને માટે વાત વિનિમયની ક્રિયા માટે એની અંદર શું જરૂરિયાત હોવી જોઈએ? તો વાત વિનિમયની ક્રિયા કરવા માટે આ પ્રાણીઓની અંદર કોઈક સ્પેશિયલ ફેસિલિટી પ્રોવાઈડ કરેલી હોય છે અને દરેક પ્રાણી એની અંદર અલગ અલગ જુદા જુદા અંગોની ગોઠવણી હોય જેની મદદથી એ વાત વિનિમય કરી શકે છે. અને આપણા માટે આપણી અંદર શ્વસન કરવા માટે ફેફસા હોય, જ્યારે જળચર પ્રાણીઓ હોય તો એમની અંદર શ્વસન કરવા માટે ઝાલરની ગોઠવણી કરેલી હોય. કેટલાક પ્રાણીઓ એમની ચામડી દ્વારા શ્વસન કરતા હોય છે. તો આવી રીતે જે ગોઠવણી હોય એ દરેક પ્રાણીઓની અને પર્યાવરણની પરિસ્થિતિના આધારે એમની અંદર ગોઠવણી અલગ અલગ હોય છે. તો આપણે જોઈએ કે ભાઈ સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુ વિનિમય માટેની કઈ આવશ્યકતાઓ છે, એટલે કે શું જરૂરિયાત છે. તો આપણે જે દ્વારા શ્વસન કરીએ છીએ ને શ્વસન માર્ગ હંમેશા એકદમ પાતળો અને નાજુક હોય. મોટે ભાગે તો એકદમ પાતળો અને નાજુક હોય અને જો વાતાવરણના સીધા સંપર્કમાં હોય તો એનું નુકસાન થાય. એટલા માટે શું હોય છે તો કે મોટે ભાગે આ શ્વસન માર્ગ છે ને એ શરીરની અંદર આપવામાં આવે છે. જેમ કે આપણી શ્વાસ નળી અને ફેફસા જ્યાં શ્વસન થાય છે એકદમ નાજુક છે અને જો એ વાતાવરણમાં સીધા સંપર્કમાં હોય તો નુકસાન થાય. એટલા માટે એને શરીરની અંદર ગોઠવણી કરવામાં આવે. બીજું, એ માર્ગ સુધી પહોંચવા માટે એક સ્પેશિયલ માર્ગ આપવામાં આવે છે. ધારો કે મારું કામ થાય શરીરની અંદર વાત કરીએ તો શરીરની અંદર ઓક્સિજનની આપ-લે એટલે કે જે શ્વસનની ક્રિયા છે એ કોણ કરશે? ફેફસા. પણ ફેફસા ડાયરેક્ટલી વાતાવરણના કોન્ટેક્ટમાં તો છે નહીં,
એટલા માટે તો કે આપણા નાક મારફતે શ્વાસ નળીની એવી ગોઠવણી કરેલી છે, એટલે કે એવો માર્ગ બનાવેલો છે કે જે વાતાવરણના સીધા સંપર્કમાં હોય ને ત્યાંથી હવા એટલે કે ઓક્સિજન જે વાયુઓ છે એને શ્વસન માર્ગ સુધી, શ્વસન અંગ સુધી પહોંચાડી શકે. તો જોઈએ શું શું આવશ્યકતા હોય છે આપણે. તો સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતા જણાવો, આવું પૂછી શકાય. તો શું કરી શકીએ, તો કે સ્થળચર પ્રાણીઓ શું કરશે, તો કે વાતાવરણના જ ઓક્સિજનનો ઉપયોગ કરશે. સ્થળચર પ્રાણીઓ મોટે ભાગે ક્યાંથી ઉપયોગ કરશે, વાતાવરણમાં. જો પાણીમાં રહેતા હોય તો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરશે, અને આ ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે એ લોકોની અંદર જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો આવેલા હોય છે. આ ભિન્ન અંગો વડે એનું શોષણ પામે છે. બધા અંગોમાં એવી રચના હોય કે જે એના સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે, કે એની બહારની સપાટી એટલી મોટી રાખવામાં આવે જેથી કરીને ઝડપથી વાયુ વિનિમય કરી શકે. તો ઓક્સિજન યુક્ત વાતાવરણના સંપર્કમાં રહે, કારણ કે વાતાવરણમાં જો ઓક્સિજન નહીં હોય તો વાયુ વિનિમયની ક્રિયા થશે નહીં. એટલે કે એવી સપાટીનું ક્ષેત્રફળ વધારી દે જેથી કરીને વધુમાં વધુ એનો ઓક્સિજન મળી શકે. એના પછી વાત કરીએ તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટેની જે સપાટી હોય, જ્યાં આ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થતી હોય ને એ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય, જેમ કે આપણા ફેફસા. બરાબર છે. તો આ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય. ફેફસા અને ફેફસામાં રહેલા વાયુકોષો તો ખૂબ જ પાતળા અને નાજુક હોય. તો એના માટે એનું રક્ષણ કરવું જરૂરી છે, અને એ રક્ષણના હેતુથી આ જે ભાગ છે એ ક્યાં હોય, શરીરની અંદર ગોઠવાયેલા હોય. તો આ રચનાઓ આપણે ક્યાં શરીરની અંદર ગોઠવાયેલી હોય, કારણ કે એ ખૂબ નાજુક હોય અને એનું રક્ષણ કરવું જરૂરી છે. રક્ષણના હેતુથી એને આપણા શરીરની અંદર મૂકવામાં આવે. તો વાત વિનિમય માટે સપાટી સુધી આવવા માટે, હવે ધારો કે શરીરની અંદર પહોંચી ગયા છે પણ ઓક્સિજન તો હવામાં છે, તો ત્યાં સુધી પહોંચવા માટે એક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે. તો વાત વિનિમય માટે સપાટી સુધી આવવા માટે એક માર્ગ હોય છે, અને આ માર્ગ ની મદદથી ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર વિસ્તારના હવા અંદર આવવા અને બહાર જવા માટે એક ક્રિયાવિધિ થાય. હવાને અંદર આવવા અને બહાર જવા માટે એક ક્રિયાવિધિ થાય, જેને જ આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ. અને આ જ રીતે સ્થળચર પ્રાણીઓની અંદર કેટલીક જરૂરિયાત એટલે કે આવશ્યકતા રહેલી છે જેની મદદથી એ શ્વસન કરી શકે છે.